જો આપણે છેલ્લા લેક્ચરની અંદર શ્વસન માર્ગોનો અભ્યાસ કરતા હતા, બરાબર. આ શ્વસન માર્ગો જે છે એની અંદર આપણે અમુક અંગો સુધી જોયું હતું. હવે આગળ વાત કરીએ. આપણે ફેફસા વિશે આપણે ચર્ચા કરવાની બાકી હતી, તો ફેફસા વિશે જોઈ લઈએ આપણે. ફેફસા શું છે? ચાલો, જો ફેફસા વિશે વાત કરવાની છે આપણે. લંગ્સ, ફેફસા. હવે માનવની અંદર ફેફસા જે છે ઉરસ ગુહામાં આવેલા. હવે આના વિશે જાણીએ છીએ આપણે, બરાબર. આના પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરેલી હતી. શીર્ષ, ઉરસ અને ઉદર એવા 3 ભાગમાં માનવનું શરીર વિભાજિત છે. તો ફેફસાનું સ્થાન જે છે એ ઉરસ ગુહામાં આવેલા છે. ઉરસ ગુહા અથવા તો ઉરસીય ગુહામાં આવેલ છે. માનવની અંદર ફેફસાની સંખ્યા 2 છે. ફેફસાની સંખ્યા 1 જોડ અથવા તો ટોટલ 2. આ 2 ફેફસાને આવી રીતે વિભાજિત કરાય: ડાબું ફેફસું અને જમણું ફેફસું. એક ડાબું ફેફસું અને એક જમણું ફેફસું. ડાબું અને જમણું એવા 2 ફેફસા આવેલા હોય. હવે ફેફસા વિશે આપણે થોડીક વાત કરવાની છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે કંઈ વાત કરી કે ભાઈ આવી રીતે શ્વાસ નળી હોય, એ શ્વાસ નળી વિભાજિત થાય. તો એ વિભાજિત થતી હોય છે એ સમય ફેફસામાં વિભાજિત થશે, લંગ્સ. તો આવી રીતે ફેફસા આવેલા હોય. પહેલાં તો આપણે બંને ફેફસાને નામ આપી દઈએ. તમને લાસ્ટ લેક્ચરમાં કીધું તો આપણે આ રીતે જોવાનું હોય, બરાબર. આપણે અહીંયા છે ને ફેફસા છે, તો આ બાજુ જમણું હોય ને આ બાજુ શું હોય? ડાબું હોય. કહેવાનો અર્થ એવો થાય, આ જમણું ફેફસું છે, આ ડાબું ફેફસું છે. જમણું અને ડાબું 2 સંખ્યામાં આવી ગયા. હવે ફેફસાની ફરતેની બાજુએ ફુફ્ફુસીય આવરણ આવેલું હોય છે. એ તો અહીંયા હોય. જો આવી રીતે હોય, બરાબર. તો આ જે ફરતેની બાજુએ જે આવરણ છે લીલા રંગનું, રેડ કલરનું જે છે, બરાબર, એ ફેફસા છે. અને ફરતેની બાજુ જે આવરણ છે એને ફુફ્ફુસીય આવરણ કહે છે. શું કહેવાય?
ફુફ્ફુસીય આવરણ. ફુફ્ફુસીય આવરણનું કામ શું છે અથવા તો શું છે પહેલાં તો ફુફ્ફુસીય આવરણ એ આપણે સમજી લઈએ. તો ફુફ્ફુસીય આવરણ ફેફસાની બહારની બાજુએ આવેલું રક્ષણાત્મક આવરણ છે. ફેફસાની બહારની બાજુએ આવેલ રક્ષણાત્મક આવરણ છે. આ જે આવરણ હોય ને એ મુખ્યત્વે આવી રીતે હોય. આ ઉદાહરણ તરીકે અંદરનું આવરણ છે અને આ જે છે એ બહારનું આવરણ છે. તો આને બાહ્ય ફુફ્ફુસીય આવરણ કહેવામાં આવે અને આ રેડ કલરનું જે છે એને અંતઃ ફુફ્ફુસીય આવરણ કહેવામાં આવે. બહારની બાજુ આવેલું હોય તો બાહ્ય ફુફ્ફુસીય આવરણ, અંદરની બાજુ આવેલું છે તો અંતઃ ફુફ્ફુસીય આવરણ. બાહ્ય ફુફ્ફુસીય આવરણ જે મુજબ આપણે વાત કરી, બહારની બાજુ હોય. અંતઃ ફુફ્ફુસીય આવરણ જે છે એ અંદરની બાજુ હોય, ઓલું બહાર અને આ અંદર. જે બાહ્ય ફુફ્ફુસીય આવરણ છે એ બહારની બાજુ જોડાયેલું હોય અને અંદરનું આવરણ જે છે એ અંદરની બાજુ જોડાયેલું હોય ફેફસાની સાથે. એટલે તમને કીધું છે કે માનવના ફેફસા જે છે હવા ચુસ્ત ખંડના બનેલા છે, એવું તમને પોઈન્ટ આપેલો છે. હવા ચુસ્ત રીતે અથવા તો ચુસ્ત રીતે જોડાયેલા ખંડો ફેફસા ધરાવે છે. માનવના ફેફસા એટલે કે આપણે માનવ કહેવાય એ ચુસ્ત બંધ જોડાયેલ ખંડોના બનેલા હોય છે. આ બંનેની વચ્ચે બાહ્ય ફુફ્ફુસીય આવરણ અને અંતઃ ફુફ્ફુસીય આવરણની વચ્ચે ગેપ જોવા મળે, ખાલી જગ્યા જોવા મળે છે ને, હા, એને ફુફ્ફુસીય અવકાશ કહેવાય. ખાલી જગ્યા. ફુફ્ફુસીય અવકાશ એટલે કે બે ફુફ્ફુસીય આવરણો વચ્ચે આવેલી જગ્યા. બે ફુફ્ફુસીય આવરણો વચ્ચે આવેલ જગ્યા એટલે ફુફ્ફુસીય અવકાશ. એ ફુફ્ફુસીય અવકાશમાં પ્રવાહી આવેલું હોય. જેને ફુફ્ફુસીય પ્રવાહી કહેવાય. તમને ફુફ્ફુસીય આંતરિક પ્રવાહી એવું લખેલું છે, સામેની બાજુએ નામ નિદર્શન આપેલું છે, મળ્યું? પેલી બાજુ હશે, શું લખ્યું છે? ફુફ્ફુસીય અવકાશ જળ એવું લખ્યું છે, આવરણ જળ. હા, બરાબર. તો આ જે પ્રવાહી છે એને કહેવાય ફુફ્ફુસીય પ્રવાહી અથવા તો એનસીઆરટી મુજબ આવરણ જળ. તો આ આવરણ જળ શું કામ કરે છે? ફુફ્ફુસીય પ્રવાહી અથવા તો આવરણ જળ જે છે એ ઘર્ષણ એટલે કે ઘસારો અથવા તો આંચકા કે ધ્રુજારી સામે રક્ષણ આપે. શરીરના અંગોને ઘસારો ન થાય એટલે કે ફેફસાને ઘસારો ન થાય, આંચકા સામે અને ઘર્ષણ સામે રક્ષણ આપે. ઘર્ષણ, આંચકાઓ સામે રક્ષણ આપે છે ફેફસાને, બરાબર.
હવે ફેફસાની વાત કરીએ તો પહેલાં આપણે બેને નામ આપી દઈએ. આને આપણે કીધું હતું જમણું ફેફસું. અહીંયા આપણે લખી નાખીએ જમણું ફેફસું. આ શ્વાસ નળી છે. આ ડાબું ફેફસું. હવે જે મુજબ આપણે ઉપર લખ્યું છે કે માનવના ફેફસા ચુસ્ત બંધથી જોડાયેલ ખંડો ધરાવે છે. ચુસ્ત બંધ જોડાયેલ ખંડો ધરાવે છે. એટલે કહેવાનો અર્થ એવો કે ફેફસામાં ખંડો હશે. ખરેખર ફેફસામાં ખંડો છે. જમણું ફેફસું 3 ખંડો ધરાવે છે. 3 ખંડો. એમાં આ જે છે આને કહેવામાં આવે આડી ફાટ. આડી ફાટથી વિભાજિત કરે. અને આ જે છે એને કહેવામાં આવે ત્રાસી ફાટ અથવા તો ઊભી ફાટ પણ કહેવાય ઘણીવાર. આ ફાટમાં વિભાજિત થઈને ફેફસા 3 ખંડોમાં વિભાજિત થાય. જમણું ફેફસું 3 ખંડોમાં વિભાજિત થાય ફાટ દ્વારા. એવી રીતે ડાબું ફેફસું જે છે એ પણ ફાટ ધરાવે છે, પણ એ માત્ર એક જ ફાટ ધરાવશે. એટલે કે આ ફાટ દ્વારા માત્ર ફેફસાના 2 જ ખંડો બનશે, પહેલો ખંડ અને બીજો ખંડ. બીજું, ડાબું ફેફસું છે એમાં આવી ખાંચ જેવી રચના જોવા મળશે. જો જમણામાં ક્યાંય નથી, માત્ર ડાબામાં છે, તો એને કહેવામાં આવે છે હૃદ ખાંચ. આ હૃદ ખાંચ હૃદયને જગ્યા આપવા માટે આવેલી રચના છે. બીજું કે અહીંયા શિથિલ રીતે બનેલું આવું એક પટલ આવેલું હોય છે, જેને ઉરોદર પટલ કહેવામાં આવે છે. ઉરોદર પટલ જે છે એ ઉરસ અને ઉદરને જુદી પાડતી રચના છે, અથવા તો જુદો પાડતો પડદો છે. એને ઉરોદર પટલ કહેવાય. ઉરોદર પટલનો આકાર ઘુમ્મટ આકાર હોય છે. સામાન્ય આકાર જે છે ઘુમ્મટ આકાર, મંદિરનું જે ઘુમ્મટ હોય ને એવા આકારનું હોય. આનું મહત્વનું કામ છે, શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયામાં ઉપયોગી બનશે. ડાબું ફેફસું અને જમણા ફેફસા વિશે વાત કરતા હતા. જમણા ફેફસા જે છે એ 3 ખંડો ધરાવે છે, બરાબર, 2 ફાટ ધરાવે. અહીંયા જમણાની વાત કરી, ડાબાની વાત કરી, 2 ખંડો, 1 ફાટ, હૃદ ખાંચ. હૃદ ખાંચ હૃદયને સ્થાન આપવા માટે હોય. તો આ બધું જમણું ફેફસું ધરાવશે. અને આ ડાબું ફેફસું. જો હવે 2 ફેફસાને ધ્યાનપૂર્વક ખાલી આકૃતિ જો 2 ફેફસાની. ડાબાની અંદર આપણે એવું કીધું કે હૃદયને સ્થાન આપવા માટે ખાંચ આવે. એ ખાંચના કારણે એટલો પોર્શન નીકળી જાય, આટલો ભાગ. એના કારણે ડાબું ફેફસું વજનમાં હલકું હોય જમણાની સાપેક્ષ. જમણામાં ખાંચ નથી જો, એટલે એટલો ભાગ તો વધારે જશે એનામાં, બરાબર. ખાંચ ડાબામાં છે, એટલે આના આધારે આપણે કહી શકાય કે જમણું ફેફસું ડાબા ફેફસા કરતાં ભારે હોય છે, અને જમણું ફેફસું ડાબા ફેફસા કરતાં વધુ વજન ધરાવે છે. બીજું કે ફેફસા જે છે ને એ અલગ અલગ જગ્યાએ જોડાયેલા હોય છે શરીરમાં. તો એની આપણે વાત કરી નાખીએ. ફેફસાનું જોડાણ. તો એની અંદર વાત કરીએ, વક્ષ બાજુએ
પૃષ્ઠ બાજુએ પાર્શ્વ બાજુએ અને નીચેની બાજુએ પેલા ને આ એક ત્રણ શબ્દો જોઈ લઈએ. વક્ષ એટલે આગળ, પૃષ્ઠ એટલે પાછળ, પાર્શ્વ એટલે બંને બાજુ. ફરી એકવાર, વક્ષ એટલે આગળ, પૃષ્ઠ એટલે પાર્શ્વ એટલે નીચે તો ખબર પડે આપણને, બરાબર. વક્ષ બાજુએ ફેફસું જે છે એ ઉરોસ્થિ સાથે જોડાયેલું હોય છે. કોની સાથે જોડાયેલું હોય? ઉરોસ્થિ સાથે. 313 નંબરનું પેજ કાઢો. મેળું? હા. સામેની બાજુ તમે જુઓ, નીચે ઉપર કરોડરજ્જુ આપેલું છે, કરોડ સ્તંભ છે, નીચે પાસણી પિંજર આપ્યું છે. મળ્યું બધાને? એમાં જો એક્ઝેક્ટ વચ્ચે પાસણી પિંજરમાં એક્ઝેક્ટ વચ્ચેની બાજુએ ઉરોસ્થિ દેખાય છે, લખેલું છે એરો કરીને ઉરોસ્થિ. હા, ઉરોસ્થિ અંદાજે 15 સેન્ટીમીટર લંબાઈ ધરાવતું હાડકું છે કે જે હાડકું આવી રીતે છાતી હોય ને, એટલે કે ઉરસના ભાગે આવેલું, નામ જેવું કામ છે, ઉરસના ભાગે આવેલું અસ્થિ. અને તમે સંધિ છૂટી પાડો ને તો ઉરોસ્થિનો અર્થ આવો થાય, ઉરસ પ્લસ અસ્થિ. ઉરોસ્થિ એટલે ઉરસ પ્લસ અસ્થિ, એટલે કે ઉરસ છાતીના ભાગે આવેલું હાડકું જે છે એ ઉરોસ્થિ તરીકે ઓળખાય. એટલે અહીંયા આવેલું અંદાજે 15 સેન્ટીમીટર લંબાઈ ધરાવે, બરાબર, છાતીના ભાગે આવેલું હાડકું છે જેને આપણે ઉરોસ્થિ કહેશું. તો વક્ષ બાજુએ આગળની બાજુએ ઉરોસ્થિ સાથે સંકળાયેલ હોય છે પૃષ્ઠ એટલે કે પાછળની બાજુએ. 313 નંબરનું પેજ રાખજો. તે અહીંયા એક્ઝેક્ટલી પાછળની બાજુએ કરોડ સ્તંભ આવેલું હોય છે, અથવા એની અંદર હોય કરોડરજ્જુ. તો કરોડ સ્તંભ સાથે સંકળાયેલ છે. પાર્શ્વ બાજુ, બંને બાજુ. તો આપણા શરીરની અંદર પાંસળીઓ નામની રચના આવેલી હોય. 313 નંબરના પેજ ઉપર એ તમને જોવા મળશે. એ પાંસળીઓ બધી ભેગી થાય ને એટલે એક પિંજરા જેવી બંધ રચના બનાવે, જેને કહેવામાં આવે પાંસળી પિંજર. બરાબર. 12 જોડ એટલે કે 24 પાસણીઓ હોય આપણા શરીરમાં. એ બધી પાસણીઓ ભેગી થાય એક પિંજરા જેવી બંધ ગાળા જેવી રચના બનાવે, જેને કહેવાય પાસણી પિંજર. આ પાસણી પિંજર આપણા શરીરના મહત્ત્વના અંગોને રક્ષણ આપે, જેમ કે ફેફસા, હૃદય, યકૃત અને કિડની. બરાબર. મૂત્રપિંડ. મૂત્રપિંડને અંશત જ રક્ષણ આપતા હોય, પણ ફેફસા, હૃદય અને યકૃત આ મોટા ભાગે આ ત્રણ જે છે, અને એમાંય ફેફસા અને હૃદય એને મેક્સિમમ રક્ષણ જે છે ને એ પાસણી પિંજર આપે. જો એ પિંજર ન હોય ને તો ફેફસા અને હૃદય બેને ડેમેજ થવાના ચાન્સીસ સૌથી વધારે હોય. તમે ખાલી પડી જાઓ ને તોય તે નુકસાન થાય. બરાબર. તો એ કારણ છે પાસણી પિંજરનું. એટલે પાર્શ્વ બાજુએ પાસણીઓ જે છે એ રક્ષણાત્મક રીતે જોડાયેલ હોય છે. અને નીચેની બાજુએ હમણાં જ આપણે વાત કરી કે ઉરોદર પટલ જે છે એ આવેલું હોય. હવે બીજું શ્વસન સપાટી કહે છે તમને. આખા શ્વસન માર્ગની અંદર જે સપાટી આપણે લખાઈ હતી એ બધામાં વાયુનું વિનિમય થાય છે. જો શ્વસન માર્ગ કંઈક આપણે આ રીતે લખાયો હતો, અહીંયા જગ્યા ઘણી બધી છે. સૌથી પહેલાં આપણે લખાયું હતું બાહ્ય નાસિકા છિદ્રો. બરાબર. ત્યાંથી આગળ વધી એટલે શું આવતું હતું? નાસિકા કોટરો. પછી ત્યાંથી આગળ વધો એટલે અંતઃ નાસિકા છિદ્ર. હજી ત્યાંથી આગળ વધો એટલે કંઠનળી, અથવા તો આપણે એને શું કહેતા હતા? નાસિકા કંઠનળી. એનાથી આગળ જાવ એટલે શ્વાસ નળી ચાલુ થાય. એટલે આપણે એક સંયુક્ત રીતે લખી નાખીએ અહીંયા શ્વાસ નળી અને તેની રૂપાંતરિત રચનાઓ.
अथवा तो तमारे आवी रीते श्वास वाहिनी वृक्ष लखવું હોય ને તોય ચાલે बराबर खाली समजाववा माटे छे आनी छेल्ली रचना जे रही ने वायु कोष्ठमां खुलती थी वायु कोष्ठो हवे प्रोसेस केवी हती आपणे बधा जाणीए छीए बे प्रक्रिया आपणे करी छे एक साथे श्वास अने उच्छ्वास श्वास लई छे उच्छ्वास बहार काढी छे श्वास में आपणे शुं करी छे ऑक्सिजन लई छे राइट ऑक्सिजन O2 आपणे स्वीकारी छे तो चलो O2 आपणे दाखल करी श्वसन मार्ग में आ O2 नो एरो एवुं देखाड़े छे कि आ O2 जे छे ने आपणे दाखल कर्यो छे बाह्य नासिका छिद्र द्वारा हवे आ O2 नो मार्ग शुं हशे आ O2 बाह्य नासिका छिद्रमांथी पछी नासिका कोटरमां जशे यांथी अंत नासिका छिद्रमां जशे यांथी आपणुं पाछुं नासिका कंठनळीमां आखा वृक्षमां फरशे वायु कोष्ठोमां पहोंचशे वायु कोष्ठो मानव शरीर में आवेली एकमात्र एवी रचना है कि ज्यां वायुनु विनिमय थाय छे एक्सचेन्ज थाय छे वायु कोष्ठ में बराबर तो वायु कोष्ठ में वायुनु विनिमय थशे हमणां लखी आ ऑक्सिजन वायु कोष्ठो स्वीकारे छे बराबर वायु कोष्ठनी साथे संकळायेली रुधिर वाहिनीओ रुधिर केशिकाओ ए आ ऑक्सिजन ने वायु कोष्ठो पासेथी मेळवे छे जे आपणे आना पछी जोशुं अने इन शॉर्ट में आ ऑक्सिजन रुधिर में भळे छे रुधिरनी अंदर रहेलो CO2 वायु कोष्ठो द्वारा रुधिर में पाछो ठलवाशे अने हवे आज मार्गे CO2 नु पाछुं वहन थशे कहेवानो अर्थ एवो थाय कि CO2 दूर थाय छे हवे मेन मुद्दो विचारी वायुकोष्ठ वायुकोष्ठ शुं करे छे वायुओनुं विनिमय करे छे एटले वायुओना विनिमय साथे संकळायेल छे वायुकोष्ठ बराबर बीजुं के ऑक्सिजन दरेक कोष अने पेशी सुधी पहोंचाडવાનું काम रुधिर करे छे केम के रुधिर में केपेसिटी है रुधिर एक एवं माध्यम है कि खोराक और ऑक्सिजन बे कोषों सुधी पहोंचाड़शे पेशी सुधी पहोंचाड़शे एनु कारण एवुं छे कि रुधिर एकमात्र एवी संयोजक पेशी है कि जे आखा शरीर में फैलायेली है और बधा अंगों साथे संकळायेली पण छे बराबर वायुनु विनिमय कोण करशे वायु कोष्ठो ऑक्सिजन ग्रहण करवानुं काम O2 स्वीकारी CO2 मुक्त करवानुं काम आ करावशे बराबर हवे 3 मार्कनो प्रश्न नीचे पूछाय श्वसनना तबक्काओ जणावो अथवा 2 मार्क में पूछी शकाय बराबर तो हवे जो ई तबक्काओ 5 तबक्का आपेला हशे श्वास उच्छ्वास अथवा श्वसनना तबक्काओ આપણે જે ભણી ગયા છે ને એ જ વસ્તુ એનાલિસિસ કરીને આપણે ફરીવાર આપ્યું છે જો તમને કીધેલું છે કે શ્વાસ ઉચ્છ્વાસ શ્વસન એટલે કે વાયુ વિનિમયમાં આપણે શું કરીએ છીએ ઓક્સિજન સ્વીકારીએ છીએ અને CO2 મુક્ત કરીએ છીએ આપ્યો છે પહેલો પોઈન્ટ એવો તો જો પહેલો મુદ્દો શું છે શ્વાસ ઉચ્છ્વાસ એટલે કે શ્વસન ઇન શોર્ટમાં વાયુના विनिमय में ऑक्सिजन स्वीकारवामां आवे छे अने CO2 मुक्त करवामां आवे छे ऑक्सिजन स्वीकारवानी क्रिया जे छे एने आपणे श्वास कहीए छीए अने CO2 मुक्त करवानी क्रिया जे छे आने आपणे उच्छ्वास कही छे बराबर मळ्यो पहेलो पॉइंट तमने चलो बीजो पॉइंट शुं कहे छे अहींया वायुनुं विनिमय वायु कोष्ठमां थयुं एटले आनो अर्थ एवो थाय के वायुओनुं प्रसरण जे छे वायुनुं प्रसरण
વાયુ કોષ્ઠોની સમગ્ર સપાટી દ્વારા થાય છે. એક શબ્દ પ્રસરણ. પ્રસરણ આપણે સમજવાનો છે, કેમ કે આના પછીનો જે કંઈ ટોપિક છે ને એ પ્રસરણ વગર નહીં આવડે. તો જો પ્રસરણ કોને કહેવાય, આપણે સાદી એવી વ્યાખ્યા લખી નાખી. પ્રસરણ 11મા ચેપ્ટરમાં ભણવાનું છે આપણે. ડિફ્યુઝન. કોઈ પણ દ્રવ્યના અણુઓ, કેમિસ્ટ્રીમાં તમે આ શબ્દ ભણ્યા છો, દ્રવ્ય. કોઈ પણ દ્રવ્યના અણુઓ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે ને એને પ્રસરણ કહેવાય. એટલે કે દ્રવ્યના અણુઓ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે તેને પ્રસરણ કહેવાય. શબ્દ તમારે આટલો યાદ રાખવાનો છે, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા, આને ઘણી વખત વધુ પ્રમાણથી ઓછું પ્રમાણ પણ કહેવાય. બરાબર. હવે જો સાંદ્રતા જનરલી પ્રવાહી ઘટકોમાં હોય, કોઈ આપણે દ્રાવણ બનાવી તો એની સાંદ્રતા હોય, પણ અહીંયા આપણે પ્રસરણ કોનું કરવાનું છે? વાયુનું. તો વાયુની સાંદ્રતા શું છે? તો વાયુનું દબાણ જે રહ્યું ને એને જ વાયુની સાંદ્રતા કહેવાય. આ યાદ રાખવાનું. બરાબર. વાયુ માટે દબાણ સાંદ્રતા બરાબર લેવી. એટલે વાયુની સાંદ્રતા ચકાસવા માટે આપણે કયા એકમને ધ્યાનમાં લેશું? દબાણને ધ્યાનમાં લેશું. બરાબર, યાદ રાખજો. આના પછીના ટોપિકમાં આપણે દબાણના આધારે પ્રસરણ કરવાનું છે. તો પ્રસરણ, વાયુનું પ્રસરણ ક્યાંથી થાય છે? તો કે વાયુ કોષ્ઠોની સમગ્ર સપાટી ઉપર થાય છે. પ્રસરણ એટલે કે ઓક્સિજનની માત્રા વધારે હોય એટલે ઓક્સિજન રુધિરમાં ભળે, અને CO2ની માત્રા ઓછી હોય એટલે CO2 વાયુ કોષ્ઠમાંથી પાછો રુધિરમાં જશે. પછી તો આપણે લખાયું, કંઈ વાંધો નહીં, ચાલો. વાયુનું વહન રુધિર દ્વારા થશે, કારણ કે રુધિર તે એવી પેશી છે જે બધાને જોડે છે. પછી O2 અને CO2નું પ્રસરણ રુધિર અને પેશી વચ્ચે થશે. એટલે પેશીઓ અથવા તો અંગો જે છે ઓક્સિજન સ્વીકારશે રુધિરમાંથી અને CO2 પાછો રુધિરમાં ઠાલવશે. બરાબર. પછી અપચયની ક્રિયામાં ઉપયોગમાં લે છે. O2 ને કોષો અપચયની ક્રિયામાં વાપરી CO2 મુક્ત કરે છે. હવે આ એક મોટો પ્રશ્ન છે. અપચયમાં વાપરે, ઓક્સિજન વાપરે છે અપચયમાં અને CO2 મુક્ત કરે છે. પ્રશ્ન આ છે. અપચય વિશે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે એ કેવી છે? વિઘટનાત્મક પ્રક્રિયા છે. આપણે મોટા અણુને તોડીને નાના અણુઓ બનાવી છે, અથવા તો કોઈ અણુને તોડીને એમાંથી ઉર્જા બનાવી છે, એને આપણે અપચય કહીએ. બરાબર. એટલે આપણને એટલી ખબર છે કે અપચયની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા વિઘટનાત્મક છે. એટલે એની અંદર શું થાય? અણુને તોડી એમાંથી ઉર્જા મુક્ત કરવામાં આવે. કોઈ અણુને તોડીને શું કરવામાં આવે? ઉર્જા મુક્ત કરવામાં આવે. હવે આપણે વાત કરી છીએ અણુને તોડવાની, તો ત્યાં અણુઓ તરીકે જૈવ અણુઓ હોય. કોષોની અંદર અણુઓ તરીકે જૈવ અણુ હોય, બાયોમોલિક્યુલ્સ. અને આને જ્યારે તમે ઓક્સિજનની હાજરીમાં તોડો છો તો જૈવ અણુઓના બંધારણમાં રહેલા મુખ્ય ઘટકો એટલે કે CHO અને N, બરાબર, આના સિવાય S અને P થોડા સમયમાં અથવા તો થોડાક અણુમાં હોય. તો આ બંને જે છે એમાંથી CO2 મુક્ત થાય. બરાબર, જેને અપચયની નિપજ કહેવાય. એટલે તમને કહે છે કે ઓક્સિજન જ્યારે તમે અપચયમાં વાપરો છો ત્યારે તમને CO2 જે છે એ પાછો મળે છે. ક્લિયર અહીંયા સુધી? કેટલાને ખબર નહીં પડે આમાં?